નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો તો ખૂબ જ મહત્વના સમાચાર તમારા માટે આવ્યા છે। ગાંધીનગર બેઠકમાં લીધો છે મહત્વનો નિર્ણય। નાના ખેડૂતોને મોટો ફાયદો, ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર મોટી સબસિડી, SC ST OBC તમામને મોટો ફાયદો। તો કેવી રીતે ફાયદો છે સંપૂર્ણ વિગતે વિડીયોમાં વાત કરવાની છે। એ પહેલા આપણી ચેનલ ન્યૂઝરૂમ પાલિતાણા 1818 ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો। ખેડૂત મિત્રો, ટ્રેક્ટર સબસિડી સહાય યોજના ગુજરાત સરકારનો ઉદ્દેશ ખેડૂતોની આવક બમણી કરવાનો છે, જેથી તેઓ ટ્રેક્ટર અને અદ્યતન ખેતીના સાધનો ખરીદી શકે। ઘણા ખેડૂતો નાણાકીય મુશ્કેલીઓને કારણે કુદરતી અથવા પરંપરાગત પદ્ધતિઓ પર આધાર રાખે છે। આ યોજના તેમને આધુનિક કૃષિ સાધનો મેળવવા માટે સક્ષમ બનાવે છે। આ પહેલાનો લાભ મેળવવા માટે પાત્ર ખેડૂત ખેડૂત પોર્ટલ પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે, જે ઉત્પાદકતામાં સુધારો કરવામાં મદદ કરે છે અને ઝડપી અને વધુ કાર્યક્ષમ રીતે ખેતી કરે છે। ગુજરાતના નાગરિકોએ નવીન કૃષિ પદ્ધતિઓનો પાયો નાખ્યો છે, જે દેશ અને વિશ્વ બંનેને પ્રેરણા આપે છે। સમર્થનમાં સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે ખેડૂત કેન્દ્રીય નીતિઓ અને કલ્યાણકારી યોજનાઓને રજૂ કરી છે। બાગાયત અને અન્ય યોજનાઓ માટે ગુજરાત ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજીઓ સબમિટ કરી શકાય છે। ચાલો ટ્રેક્ટર સબસિડી સહાય યોજનાનું અન્વેષણ કરીએ। ટ્રેક્ટર સબસિડી સહાય યોજના માટે અરજી કરવા માટે ઓનલાઈન અરજી કરવી જરૂરી છે। 100% રાજ્ય સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી યોજના છે, જે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી પૂરી પાડે છે, જેનાથી કૃષિ કાર્ય ઝડપી અને વધુ કાર્યક્ષમ બને છે। ટ્રેક્ટર સબસિડી સહાય યોજનાઓ માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરે છે, જેમાં દરેક ચોક્કસ પાત્રતા માપદંડો ધરાવે છે। જેમાં કયા ખેડૂતનો સમાવેશ થાય છે એ પણ માહિતી જણાવી દઉં। ખેડૂતો ગુજરાતના રહેવાસી હોવા જોઈએ, ગુજરાતના નાના સીમાંત મહિલા ખેડૂતો અને SC ST સામાન્ય અને અન્ય શ્રેણીઓને ખેડૂતોનો લાભ માટે પાત્ર છે। જમીન ધરાવતા ખેડૂતો અને વન અધિકાર રેકોર્ડ ધરાવતા ખેડૂતોને લાભ આપવામાં આવે છે। ટ્રેક્ટર સબસિડી યોજના માટે અરજી કરવા માટે ખેડૂતોએ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવું આવશ્યક છે। ખેડૂત મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા દસ્તાવેજની જરૂર પડે છે? ખેડૂતનું ખેડૂત પોર્ટલ 7/12 લાભાર્થી ખેડૂતના આધાર કાર્ડની નકલ, જો ખેડૂત SC અને ST હોય તો જાતિનું પ્રમાણપત્ર, જો લાગુ પડતું હોય તો ખેડૂતના રેશન કાર્ડની નકલ, દિવ્યાંગ ખેડૂતના કિસ્સામાં અપંગતાનું પ્રમાણપત્ર, જો લાગુ પડતું હોય તો આદિવાસી વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ, જો કંઈ હોય તો સંયુક્ત ભાડુઆત કિસ્સામાં 7/12 અને 8A જમીનના અન્ય ખેડૂતનું સંમતિ ફોર્મ, જો તમારી પાસે સોલ રજિસ્ટ્રેશન હોય તો બેંક ખાતાની ઝેરોક્સ, સહકારી મંડળીના સભ્યની વિગત, જો લાગુ પડે તો દૂધ ઉત્પાદક મંડળીના સભ્યની માહિતી, જો લાગુ પડે તો। ટ્રેક્ટર સબસિડી સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટે ખેડૂતોએ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે। ખેડૂતો તેમની ગ્રામ પંચાયતમાંથી અને ઓનલાઈન અરજી કરી શકે છે। ખેડૂતો ઘર બેઠા પણ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। ઓનલાઈન ફોર્મ ભરવા માટે હું તમને ડિસ્પ્લે ઉપર ફોટો આપું છું, એ રીતનું ક્લિક કરી અને ગૂગલમાં સર્ચ કરી ઓનલાઈન ફોર્મ ભરી દેજો। ટ્રેક્ટર સબસિડી યોજના માટે અરજી કરવા આગલા પૃષ્ઠ પર જવા માટે અરજી કરો પર ક્લિક કરો। જો તમને પૂછવામાં આવશે, શું તમે નોંધાયેલા અરજદાર ખેડૂત છો? જો તમે નોંધાયેલા છો તો હા પસંદ કરો અને ચાલુ રાખવા માટે તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર અને કેપ્ચા દાખલ કરો। જો તમે નોંધાયેલા નથી તો નવી અરજી શરૂ કરવા માટે ના પસંદ કરો। બધી જરૂરી વિગતો ભર્યા પછી સેવ એપ્લિકેશન પર ક્લિક કરો। પુષ્ટિ કરતા પહેલા બધી માહિતીની કાળજીપૂર્વક સમીક્ષા કરો, કારણ કે અરજી પુષ્ટિ થયા પછી અને અરજી નંબર જનરેટ થયા પછી ફેરફારો કરી શકાતા નથી। ઓનલાઈન અરજી પૂર્ણ કર્યા પછી ખેડૂત તેમના રેકોર્ડ માટે એક નકલ પ્રિન્ટ કરી શકે છે। ખેડૂત મિત્રો, આ હતી ટ્રેક્ટર માટે મોટી સબસિડી યોજના। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।